એસી ખરીદ્યા પછી પસ્તાવો કરતા પહેલાં જાણી લેવો કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ. ઉનાળાની ઋતુ આવવાની સાથે જ લોકો એસી કે કૂલર ખરીદવાનું વિચારે છે. જ્યારે પણ તેઓ એસી ખરીદવા જાય છે ત્યારે તેઓ વારંવાર 1 ટન, 1.5 ટન અથવા 2 ટન જેવા શબ્દો સાંભળે છે અથવા તો ટીવી પર જોવે છે. ઘણા લોકો ટનનો સાચો અર્થ સમજી શકતા નથી અને તેઓ ખોટી ક્ષમતાનું એસી ખરીદી લાવે છે. જો તમે પણ આ ઋતુમાં એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં સમજી લો કે ટનનો ખરો અર્થ શું છે અને તમારા રૂમ અનુસાર યોગ્ય એસી કેવી રીતે પસંદ કરવું. એસીમાં ઘણા લોકો એવું સમજે છે કે ટનનો અર્થ તેનું વજન છે, પણ એવું નથી, પરંતુ તેની કુલિંગ કેપેસિટી એટલે કે ઠંડુ કરવાની ક્ષમતા છે. આ જણાવે છે કે એસી 1 કલાકમાં રૂમમાંથી કેટલી ગરમી દૂર કરી શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગરમીને BTU બ્રિટિશ થર્મલ યુનિટમાં માપવામાં આવે છે. 1 ટનનું એસી 1 કલાકમાં 12,000 BTU ગરમી દૂર કરવામાં સક્ષમ હોય છે, જ્યારે 1.5 ટનનું એસી 18,000 BTU અને 2 ટનનું એસી 24,000 BTU ગરમી દૂર કરવામાં સક્ષમ હોય છે. એટલે કે વધુ ટન ઝડપી અને વધુ ઠંડક પ્રદાન કરે છે. રૂમની સાઇઝ પ્રમાણે કેટલા ટનનું હોવું જોઈએ એસી. 100 થી 130 ચોરસ ફૂટ 0.8 થી 1 ટનનું એસી. 130 થી 200 ચોરસ ફૂટ 1.5 ટન એસી. 200 થી 300 ચોરસ ફૂટ 2 ટન એસી. તમારા રૂમનું કદ નક્કી કરે છે કે તમારે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ. જો રૂમ ઘણો મોટો હોય અથવા તેમાં વધુ લોકો રહેતા હોય તો વધુ ટનનું એસી ખરીદવું ફાયદાકારક રહેશે. સાથે જ તમારો ફ્લેટ ટોપ ફ્લોર પર હોય તો વધારે ટનનું એસી ખરીદવું સારું રહેશે. જો તમે યોગ્ય માહિતી વિના એસી ખરીદો છો તો કાં તો તે વધુ વીજળી વાપરે છે અથવા તે રૂમને યોગ્ય રીતે ઠંડુ કરી શકશે નહીં. તેથી તમારા રૂમના કદ પ્રમાણે યોગ્ય ટનનું એસી પસંદ કરો. આનાથી ન માત્ર વીજળીની બચત થશે, સાથે જ તમારો રૂમ પણ ઝડપથી ઠંડુ થશે. આ ઉપરાંત 500 ચોરસ ફૂટથી વધુ મોટા રૂમ કે હોલ માટે 1 થી વધુ એસીની જરૂર પડે છે. આમ તમે તમારી જરૂરિયાત મુજબ એસી ખરીદતી વખતે યોગ્ય ટન પસંદ કરી શકો છો અને તે હિસાબે તમારું બજેટ પણ તૈયાર કરી શકો છો.